ગીર સોમનાથ વેરાવળ પાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત। વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પદે નરેશ ગોહિલની વરણી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ પદે હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન પદે ઉદય શાહ અને પક્ષના નેતા તરીકે રીટાબેન તન્નાની વરણી થઈ છે। તો દંડક તરીકે જીતેન્દ્ર ઉપાધ્યાયની વરણી કરવામાં આવી છે। બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા હાજર રહ્યા હતા। તો વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પદે નરેશ ગોહિલની વરણી કરવામાં આવી છે। તો ગીર સોમનાથ વેરાવળ પાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત થઈ ગઈ છે। સંવાદદાતા શૈલેષ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। શૈલેષ, રાહ જોવાઈ રહી હતી ને આખરે જે નામો છે તે સામે આવી ગયા છે। પાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત થઈ ગઈ છે। જી, વેરાવળ નગરપાલિકાની વાત કરવામાં આવે તો ગઈકાલે ભાજપ દ્વારા મીટિંગ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમને એક અજ્ઞાત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા હતા। વેરાવળ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ સામે કટોકટીની હતી, ત્યારે ભાજપ પાસે 24 બેઠક હતી, જ્યારે કોંગ્રેસ પાસે 20 બેઠક હતી। ત્યારે આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં ભાજપની સત્તા બેઠી છે। જેમાં બિલકુલ આભાર શૈલેષ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પદે નરેશ ગોહિલની વરણી કરવામાં આવી છે। કાલે કારોબારી બેઠક મળી હતી અને ત્યાર પછી આ નામોની જાહેરાત કરવામાં આવી છે। પક્ષના નેતા તરીકે રીટાબેન તન્નાની વરણી થઈ છે। ઉપપ્રમુખ પદે હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન પદે ઉદય શાહની વરણી કરવામાં આવી છે। તો દંડક તરીકે જીતેન્દ્ર ઉપાધ્યાયની વરણી કરવામાં આવી છે। તો આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા હાજર રહ્યા હતા। તો આપ જુઓ, નગરપાલિકાની ચૂંટણી પતી અને ત્યાર પછી ઉપપ્રમુખ અને દંડક કોણ બનશે તેને લઈને ઘણા બધા નામો છે, એ નામો આપવામાં આવ્યા હતા અને ત્યાર પછી એક બેઠક થઈ અને બેઠકમાં નામો ખુલ્યા છે, ત્યારે જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે।